श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। श्री गोसाई जी परम दयालवे नमः। श्री गुरुवे नमः। अंतरराष्ट्रीय पुष्टिमार्गीय वैष्णव परिषद ना आंतरराष्ट्रीय संयोजक वीपी परिकना आप सौने भगवत स्मरण। अष्टशाप कविओ पैकी गोविंद स्वामी અને ચિત્ત સ્વામી નો વિચાર કર્યા પછી આજે આપણે ચતુર્ભુજદાસજી ને વિશે કંઈક યત્કિંચિત જાણવા માટેનો પ્રયત્ન કરીશું। શ્રી ઠાકોરજીને પોતાની સ્તુતિ પ્રિય છે, પરંતુ શ્રી મહાપ્રભુજી જાણે છે કે શ્રી ઠાકોરજીને શ્રી યમુનાજીના ગુણગાન વિશેષ પ્રિય છે, અને એટલે તો શ્રી મહાપ્રભુજી એ શ્રી યમનાષ્ટકની રચના કરી, અને યમનાષ્ટકની રચના કરીને શ્રી યમુનાજીના ગુણગાન ગાયા છે। શ્રી गोसाईजी યમનાષ્ટક પદી ગાઈને યમુનાજીનો મહિમા વ્યક્ત કરે છે। શ્રી હરિરાયજીએ પણ શ્રી યમુના વિજ્ઞપ્તિ ગાઈ છે। અષ્ટશાપ કવિઓએ પણ ઠાકોરજીના ગુણગાન ગાયા। શ્રી ઠાકોરજીની વિવિધ લીલાઓના પદો રચીને પોતાની અનુભૂતિ વ્યક્ત કરી। તો સાથે શ્રી યમુનાજીનું મહિમા ગાન નિમિત્તે શ્રી યમુનાજીના અનેક પદો આ અષ્ટકવિઓએ રચ્યા, જેમાં શ્રી યમુનાજીના સંપર્ક દ્વારા શ્રી યમુનાજીની નિકટ તેઓ વાસ કરતા હોવાને કારણે શ્રી યમુનાજીને જે અલૌકિક સ્વરૂપે તેઓએ નિહાળ્યા એનું ખૂબ સુંદર વિવરણ આ અષ્ટશાપ કવિઓએ એમના પદો દ્વારા કર્યું છે। જીવ પુષ્ટિમાર્ગમાં આવ્યો, શરણે આવ્યો, એના પાયામાં શ્રી યમુનાજીએ જીવનો સ્વીકાર કર્યો છે એ હકીકત છે। આપણે શરણમાં જઈએ છે, એ શરણમાં જઈએ છે એનો અર્થ એક થાય કે યમુનાજીએ આપણો સ્વીકાર કર્યો છે, અને એટલે જ આપણે શ્રી યમુનાજીના ગુણગાન ગાઈએ છીએ, અને જ્યાં જ્યાં યમુનાજીના ગુણગાન ગાતા હોય ત્યાં ત્યાં શ્રી ઠાકોરજી અવશ્ય બિરાજે છે। શ્રી યમુનાજીનું આવું મહાત્મા જાણીને જ અષ્ટછાપ કવિ પૈકી ગોવિંદ સ્વામીએ આપણને સમજાવ્યું કે શ્રી યમુનાજીના હૃદયમાં આનંદ ઉલ્લાસ ભરીને હંસની ગતિએ દોડતા વધારે છે। કોણ? શ્રી યમુનાજી। એમના હૃદયમાં શું છે? આનંદ અને ઉલ્લાસ છે, અને આનંદ અને ઉલ્લાસની ભરીને એ દોડતી ગતિએ પધારે છે। એમાં એમની વ્યાકુળ તારા દર્શન થાય છે, એમની વિરહ વ્યાકુળ સ્થિતિના એમાં આપણને દર્શન થાય છે। કેમ? કેમ કે શ્રી યમુનાજીનું મન શ્રી ઠાકોરજીમાં જ આસક્ત છે, અને ઠાકોરજીમાં જ એમનું મન આસક્ત છે, એટલા માટે જ શ્રી યમુનાજી હૃદયમાં આનંદ ઉલ્લાસ ભરીને હંસની ગતિએ દોડતા વધારે છે। એનો ભાવ જો આપણે સ્વીકારીએ તો આપણે પણ આવી જ હંસ ગતિથી આવા જ આનંદ અને ઉલ્લાસ સાથે શ્રી યમુનાજીમાં આપણે આસક્ત બનીએ, એ ભાવ આપણે કેળવવો રહ્યો। આ યમુનાજી કેવા? તો એ આપણે આગળ જોયું છે કે શ્રી યમુનાજી સર્વ સુખોને પ્રાપ્ત કરવા માટેની નિસરણી છે। શ્રી યમુનાજીના કિનારે બિરાજતી જે ચરણરજ છે, એ ચરણ રજમાં આપણી સકળ ચિંતાઓ, ઉદ્વેગો
એને નાશ કરવાનું સામર્થ્ય છે. શ્રી યમુનાજી જેવા કોઈ દાતા નથી, મહાદાતા છે. જમનાસી નાહી કોઈ ઓર દાતા, એ આપણે જોયું. જે જીવ એમને શરણે જાય તેને શ્રી યમુનાજી અનાથમાંથી સનાથ બનાવી દે છે. આવું કોણે ગાયું? તો આવું ગાનાર ગોવિંદ સ્વામી. તો બીજા અષ્ટછાપ કવિ શ્રી ચિત્ત સ્વામી યમુનાનું મહિમા ગાન કરતા આપણને દર્શાવે છે કે યમુનાજી ભક્તોનો યશ વધારનારા છે. શ્રી યમુનાજીનું નામ લેવાથી, એના નામનું રટણ કરવાથી આપણને પુષ્ટિ ભક્તિ પ્રાપ્ત થાય છે. શ્રી યમુનાજી આપણને એક અલૌકિક નિધિ, એક અલૌકિક કહી શકાય એવો ખજાનો આપે છે. ધન્ય જમના નિધિ દૈન હારી, એમ ચિત્ત સ્વામી આપણને કહે છે. શ્રી યમુનાજી આપણને ભગવદ સેવામાં ઓતપ્રોત કરે છે. શ્રી યમુનાજી આપણા તમામ દોષો, આપણું અજ્ઞાન, આપણી અવિદ્યા એને દૂર કરીને આપણા હૃદયને, આપણા તન અને મનને ઠાકોરજીની સેવા કરવા યોગ્ય બનાવે છે. અર્થાત ઠાકોરજીની સેવામાં જે પવિત્ર અને શુદ્ધ કહી શકાય એવું હૃદય જોઈએ, એવું મન જોઈએ, એ કોની કૃપાથી? તો શ્રી યમુનાજીની કૃપાથી શક્ય બને છે. અને એટલે જ શ્રી ગોવિંદ સ્વામી આપણને આગ્રહપૂર્વક બતાવે છે કે શ્રી યમુનાજીના આવા સામર્થ્યમાં આપણે ક્યારેય સંદેહ ન કરીએ, એમાં કોઈ અવિશ્વાસ ન કરીએ. પ્રેમથી પુષ્ટિ માર્ગ આપણે સ્વીકારીએ. પુષ્ટિ માર્ગ તો સ્વીકાર્યો છે, પણ પ્રેમથી પુષ્ટિ માર્ગને સ્વીકારીએ. અર્થાત શ્રી મહાપ્રભુજીની જે બધી આજ્ઞાઓ છે એ બધી આજ્ઞાઓનું આપણે પાલન કરતા થઈએ. ગુણ અપાર એક મુખ કહા લો કહીએ. આપણે માત્ર એક જ મુખ આપેલું છે. આવા યમુનાજીના ગુણગાન એક મુખથી કેટલા કરીએ, એક મુખથી આવા શ્રી યમુનાજીના કેટલા ગુણગાન કરીએ, એમ ચિત્ત સ્વામી પોતાના હૃદયનો ભાવ વ્યક્ત કરે છે. તો આવો શ્રી ચતુર્બુદ્ધદાસજી આપણને બીજી રીતે યમુનાનો મહિમા ગાન બતાવે છે. ચિત્ત મેં શ્રી જમના નિસદીન જુ રાખો. ચિત્તમાં નિસદીન, રાત અને દિવસ આપણા ચિત્તમાં શેનું રાખવાનું છે? કયું નામ? તો ચિત્ત મેં શ્રી જમના નિસદીન જુ રાખો. ચિત્તમાં શ્રી યમુનાજી, શ્રી યમુનાજી એનું નામ આપણા ચિત્તમાં હંમેશને માટે રહેવું જોઈએ. શ્રી યમુના, શ્રી યમુના સતત આપણે બોલતા રહીએ. તો આવો આજે આપણે ચતુર્વર્ષના જીવનને અવલોકીએ. શ્રી યમુનાજી પરત્વે એમના ભાવને આપણે ઝીલવાનો પ્રયત્ન કરીએ. આ ચતુર્વર્ષદાસજી કોણ હતા? એવી જિજ્ઞાસા સંતોષવાની દ્રષ્ટિએ પણ થોડી વાતો કરી શકીએ. એ ગુસાઈજીના સેવક. આપણે જોયું કે ગુસાઈજીના 4 સેવકો, ગોવિંદ સ્વામી, ચિત્ત સ્વામી, ચતુર્બુદ્ધદાસજી અને નંદદાસજી. ગોવિંદ સ્વામી અને ચિત્ત સ્વામીની વાત કર્યા પછી હવે ચતુર્બુદ્ધદાસની વાત આપણે કરીએ છીએ. એ પણ ગુસાઈજીના સેવક. અષ્ટછાપ કવિઓમાં એમનું પણ એક વિશિષ્ટ કહી શકાય એવું સ્થાન. કાવ્ય રચનામાં એમને વારસામાં કેટલાક ગુણો પ્રાપ્ત થયા હતા. કેમ કે કોણ? તો અગ્રણી જે કવિ છે ને કુંભનદાસજી, એમના જ એક પુત્ર. જમનાવતા ગામમાં એમનો જન્મ. એટલે સંગીત અને પદગાનનું શિક્ષણ તો એમને એમના પિતાશ્રી કુંભનદાસજી પાસેથી જ પ્રાપ્ત થયું હતું. પિતાશ્રીની સાથે ગોવર્ધનધરના મંદિરમાં જાય, પિતાશ્રીની સાથે સંગત પણ કરે. ઉંમરમાં જો કે બહુ નાના, પણ શ્રી ગોસાઈજીની એમની પર અપાર કૃપા હતી. અને એ રીતે ગોસાઈજી દ્વારા ગઠિત જે અષ્ટછાપ કવિ મંડળ, એમાં એમનું સ્થાન ઉમેરાયું. કવિ મંડળમાં તેઓ એક છેલ્લા કવિ હતા.
જમનાવતા ગામની બહાર કુંમનદાસનું ખેતર. એકવાર એ ખેતરમાં ચતુર્દાસ હળ ખેંચતા હતા. ત્યારે ચતુર્દાસે પૂછ્યું, બાબા, કુંમનદાસને પૂછે છે, બાબા, આ ખેતીમાં કેટલો બધો સમય આપણે આપી દેવો પડે છે, અને ખેતીમાં આટલો બધો સમય આપણે આપી દઈએ પછી પ્રભુની સેવા માટે આપણને કેટલા બધા સમયની ખેંચ રહે છે. ત્યારે કુંમનદાસ એને સમજાવે છે, બેટા, પ્રભુ જ્યારે જે સેવા આપે તે પ્રસન્નતાપૂર્વક આપણે કરવી જોઈએ. આ ખેતીવાડી એ પણ આપણી સંગીત સાધના છે. પૂજ્યપાદ ગોસ્વામી શ્રી વાગેશભાઈએ એમને એક બહુ જ મજાનું પુસ્તક લખ્યું છે, ગોકુળ ટહુક્યા મોર. અષ્ટછાપ ભક્ત કવિઓ નું આલેખન છે એમાં, ગોકુળ ટહુક્યા મોર. આ ગોકુળમાં અષ્ટછાપ કવિઓ મોર સ્વરૂપે ટહુક્યા છે, અને એમાં એ સમજાવે છે, પૂજ્ય મહારાજશ્રી સમજાવે છે કે આ ખેતીવાડી એ પણ એક સંગીત સાધના છે. આ હળ છે ને એ આપણો તંબુરો છે. આ જમીનનો જે પડ છે ને એ પ્રભુ સ્મરણનું પદ છે. અને આ ભૂમિ પર, આ ધરતી પર જે લહેરાતો પાક છે એ જ આપણા ભગવાન છે. આ ધરતીને પ્રસન્ન કરવી એ આપણી પહેલી ભક્તિ. આ કોણ સમજાવે છે? કુંમનદાસજી ચતુર્બુદ્ધદાસજીને સમજાવે છે. જ્યારે ચતુર્બુદ્ધદાસજી એમ કહ્યું કે આ ખેતરમાં આપણો કેટલો બધો સમય જતો રહે છે, પ્રભુની સેવા માટે આપણને કેટલી બધી ખેંચ રહે છે, એના જવાબમાં કુંમનદાસજી એને સમજાવે છે કે ધરતીને પ્રસન્ન કરવી એ આપણી પહેલી ભક્તિ છે. આ ધરતી માત્ર આપણું જ નહીં પણ સેંકડો હજારો પ્રાણીઓનું પાલન પોષણ કરનારી છે. આ હળ જોડવાની વાત, બીજ વાવવા, પાણી સિંચવું, એ બધું જ ભગવાનની ભક્તિ છે. આવો કુંમનદાસ ચતુર્બુદ્ધદાસને સમજાવે છે. પણ ચતુર્બુદ્ધદાસ બીજો પ્રશ્ન કરે છે કે બાબા, ગિરિરાજજીના મંદિરમાં પ્રભુ સમક્ષ જ્યારે કીર્તનગાર કરવામાં જે આનંદ આવે છે ને, એવો આનંદ અહીંયા ગરમીમાં આ હળ ચલાવવામાં કેવી રીતે આવી શકે? પ્રશ્ન બહુ સહજ હતો. ત્યારે કુંમનદાસે બહુ શાંતિથી ભક્તિનું સાચું રહસ્ય એને સમજાવે છે. ચતુર્બુદ્ધદાસને બહુ ધીરજપૂર્વક કહે છે, બેટા, આ ગરમી અને આ કષ્ટ એ તો કંઈ જ વિસાતમાં નથી. આપણા ઋષિ મુનિઓએ જે કષ્ટદાયક તપશ્ચર્યાઓ કરી છે એની તુલનામાં આ ગરમી અને આ કષ્ટ એ તો કંઈ વિસાતમાં નથી. આનંદનો સંબંધ કોની સાથે છે? તો શરીર સાથે નહીં, આનંદનો સંબંધ તો મન સાથે છે. કુંમનદાસ ચતુર્બુદ્ધદાસને સમજાવે છે કે તું જ્યારે હળ ચલાવે છે ને ત્યારે તારું ધ્યાન શારીરિક તકલીફ તરફ છે. એનો અર્થ એ થયો કે અહીંયા તું જે વિચાર કરે છે ને એ માત્ર તારી દેહ દ્રષ્ટિથી વિચાર કરે છે. એને બદલે તારા મનને દેહ ઉપરથી હટાવી લે. તું દેહનો વિચાર ન કર, દેહ દ્રષ્ટિથી વિચાર ન કર, મનમાં પ્રભુનું સ્મરણ કર. અને આ જ પરિસ્થિતિમાં આવું જ કામ કરતી વખતે સતત પ્રભુનું ચિંતન કર કે હું જે કંઈ કરું છું એ પ્રભુની પ્રસન્નતા માટે કરું છું. તો આ હળ ચલાવવું, આ ખેતીવાડી એ પણ આપણી સાધના બની જશે. અહીંયા માત્ર દ્રષ્ટિ બદલવાની જરૂર છે, એમ કુંમનદાસજી ચતુર્બુદ્ધદાસને સમજાવે છે કે આવી પરિસ્થિતિમાં આવું કામ કરતી વખતે આપણું સતત ચિંતન શું હોવું જોઈએ કે હું પ્રભુનું સ્મરણ કરી રહ્યો છું, હું જે કંઈ કરું છું એ મારા પ્રભુની પ્રસન્નતા માટે કરું છું. અને આ દ્રષ્ટિથી જો હું ખેતરમાં હળ ચલાવીશ ને તો આ ધરતી ખેડવાનો શ્રમ તને શ્રમ નહીં લાગે, તને પ્રભુ સેવાનો સાચો આનંદ એમાંથી પ્રાપ્ત થશે.
તો જે કામ તું કરે છે ને એ તો પ્રભુની આરાધનાનો જ એક ભાગ છે. ચાલ, આમ કરીને એમને ઉત્સાહ આપે છે. સાચી ભક્તિ શું, પુષ્ટિ ભક્તિ શું, એનો મર્મ કોમનદાસજી ચતુર્દાસને સમજાવે છે. ચાલ, હું તારી સાથે આવું છું, તું હળ ચલાવતો જા અને તને એકાદ પદ પર તું મને ગાતો જા. કારણ કે એ તો એક સંસ્કાર ચતુર્દાસને મળેલો હતો અને પિતાજીની આજ્ઞાનું પાલન કરીને ચતુર્દાસ પછી પોતાનું પદગાન ગાવાનો પ્રયત્ન કરે છે. વ્રજ પર ઉમગી આજ કટા. તો કહેવાનું તાત્પર્ય એ છે કે કેટલી બધી ઊંચી વાત કે કંઈ પણ આપણે કરીએ ને તો પ્રભુનું નામ દઈને કરીએ. જે કંઈ કરીએ, નોકરી કરીએ, રસોઈ કરીએ, સ્ટોર પર જઈએ, એ પ્રભુનું જ કામ છે. જે કંઈ કરું છું એ પ્રભુની પ્રસન્નતા માટે જ કરું છું, એવો ભાવ સદૈવ આપણા હૃદયમાં જો રહે ને તો આપણું જે કંઈ કામ છે એ પણ પ્રભુની આરાધના બને છે, એ પ્રભુની સાધના બને છે. એ વાત કુમનદાસજીએ ચતુર્બોધદાસને સમજાવી છે. જ્યારે ચતુર્બોધદાસજીએ પદગાન કર્યું, વ્રજ પર ઉમગી આજ ઘટા, એ સાંભળતાની સાથે જ ચતુર્બોધદાસ આનંદમાં આવે છે, કુંભનદાસ પણ આનંદમાં આવે છે. અને કુંભનદાસ ચતુર્બોધદાસને કહે છે કે જો આનંદનો અનુભવ તને થયો, મને થયો, એ જ ભગવાનનું આપણને વરદાન છે, એ જ ભગવત કૃપા છે આપણી પાસે. ગોવર્ધનાજીના મંદિરમાં એક દિવસ, ત્યારે ચતુર્બોધદાસની ઉંમર લગભગ 16 વર્ષની હશે. કીર્તન સમાજ એકત્રિત થયો છે, પદગાન ચાલી રહ્યું છે. બંને બાપ દીકરાઓ ત્યાં આગળ બેઠેલા છે. મંદિરમાં પ્રવેશીને કીર્તનિયાઓ જ્યાં પદગાન કરી રહ્યા છે ત્યાં જઈને એમની સાથે બેસી જાય છે. પદગાન પૂરું થયા પછી ગોસાઈજીની નજર કુંભનદાસ પર પડે છે અને કહે છે, બાપ દીકરો બંને આપ આવ્યા છો. બાપ દીકરો બંને પછી ગોસાઈજીને નમ્રતાપૂર્વક પ્રણામ કરે છે. ગોસાઈજી તારી આજ્ઞા કરે છે કુંભનદાસ, સાંભળ્યું છે કે તમારો દીકરો બહુ સુંદર ગાય છે. કુંભનદાસ કહે છે કે આપની દયા છે કૃપાનાથ, હજુ એ તો બહુ કાચી ઉંમરનો છે. ગળામાં મીઠાશ તો છે ઠાકોરજીની કૃપાથી, પણ હજુ એને પૂરો અભ્યાસ નથી. અને છતાં પણ ગોસાઈજી આજ્ઞા કરે છે એટલે ગોસાઈજી પોતે એમ કહે છે કે તમારો દીકરો કેવું ગાય છે એનો નિર્ણય તો અહીં બેઠેલો રસિક સમાજ કરશે. એકવાર એનું એકાદ પદગાન તો અમને સાંભળવા દો. ચતુર્દાસ પ્રથમ શ્રી ગોસાઈજીને પ્રણામ કરે છે. ઉપસ્થિત જે કીર્તન સમાજ છે એ સમાજને પણ પ્રણામ કરે છે અને પછી પોતાનું પદગાન પોતાના મધુર કોમળ ગળામાંથી ભાવવાહી શબ્દો સાથે એ પદગાન શરૂ કરે છે. ગરગર ડોલત માખણ ખાત, ગ્વાલ બાલ સબ સખા સંગ લીએ, સુને ભવન દસી જાત. અહીંયા શ્રી પ્રભુની શ્રી ઠાકોરજીની માખણ લીલાનું વર્ણન છે. ગરગર ડોલત માખણ ખાત, ગ્વાલ બાલ સબ સખા સંગ લીએ, સુને ભવન દસી જાત. जब ग्वालिनी जल भरी घर आई, तभी बाजे मुस्कात. પાકી જાય છે બધા. ચતુર્બોધદાસ ગિરધર લાલ સૌ નાહીન કછુ બસાત. માખણ લીલાનું, ભગવાનની અલૌકિક લીલાનું જ્યારે વર્ણન ગરગર ડોલત માખણ ખાત એ પદગાનને સાંભળે છે ત્યારે બધાના મુખમાંથી એક જ શબ્દ નીકળે છે, વાહ કેવું સુંદર ગળું છે. અને ચતુર્બોધદાસની પર ખુશ થઈને ચતુર્બોધદાસને પોતાની પાસે બોલાવીને શ્રી ગોસાઈજી પ્રસાદી ઉપરણો ઉડાડે છે, પ્રસાદની છાબડી આપે છે, માથે હાથ મૂકીને આજ્ઞા કરે છે, ચતુર્ભુજ તું પ્રભુ સમક્ષ હવે પછી કીર્તન કરીશ. અને આમ અષ્ટચાપ કવિઓ પૈકીના જે વૃંદ હતું એમાં ચતુર્બોધદાસ નો પણ ઉમેર થાય છે. ચતુર્બોધદાસે અનેક પદગાન કર્યું છે. કાન
સો કહત જસોદા મૈયા. આ પણ એક પદ છે. કાન સો કહત જસોદા મૈયા. જસોદા મૈયા શું કહે છે? મેરે મોહન અનત ન જૈયા. તો ક્યાંય જઈશ નહીં. ઘર હી ખેલો દો ભૈયા. બંને ભૈયા ઘરમાં ખેલો, બીજે ક્યાંય જશો નહીં. મેરે મોહન અનત ન જૈયા, ઘર હી ખેલો દો ભૈયા. तुम तो मेरे प्राण जीवन धन, मथी के दूध पीबाऊ खाई दैया. તમે તો મારા પ્રાણ સમાન છો, જીવન ધન છો. આવું જશોદા મૈયા પોતાના કનૈયાને કહે છે. મેરે મોહન અનત ન જૈયા, વિનંતી કરે છે કે તમે ક્યાંય ન જશો. ઘરહી ખેલો દો ભૈયા. તો આવા અનેક ઠાકોરજીના પદો ચતુર્દાસજીએ ગાયા છે. શ્રી યમુનાજીનો મહિમા નું ગાન પણ એમને કર્યું છે. 41 પદો પૈકી જે 33 થી 16 પદો છે એમાં શ્રી ચતુર્દાસે યમુનાજીના પદનું ગાન કર્યું છે. બીજા કોઈ પણ પદ ગાનનો વિચાર કદાચ ન કરીએ અને ચતુર્દાસના આ પદગાનનો જ માત્ર વિચાર કરવાનો હોય તો એક જ પંક્તિ આપણા હૃદયમાં આપણે હંમેશને માટે અંકિત કરી શકીએ. ચિત્તને જમના નિસદીન જુ રાખો. રાત દિવસ નિસદીન આપણા ચિત્તમાં શું? ચિત્તને જમના નિસદીન જુ રાખો. રાત અને દિવસ શ્રી યમુનાજીને આપણા ચિત્તમાં રાખીએ. ભક્તિ કે બસ. યમુનાજી કેવા છે? તો યમુનાજી ભક્તિને વશ છે. કૃપા કરત હૈ સર્વદા. અને ભક્તિને વશ એવા યમુનાજી હંમેશા ભક્તો પર કૃપા કરે છે. એસો જમનાજી કો હેજુ સાખો. આવી યમુનાજીની પ્રતિષ્ઠા છે. જાહી મુખ તે જમને નામ યહ ઉચ્ચરે. તો યમુનાજીનું નામ જ્યાં રટન થતું હોય એવા ભગવદીઓની પાસે જઈએ. જાહી મુખ તે જમને નામ યહ ઉચ્ચરે. સંગ કીજે. એવા ભગવદીઓનો આપણે સંગ કરીએ. અને ચતુર્દાસ શું કહે છે? યહ કહતે સબનીસો તાતે જમને શ્રી જમને જુબાખો. ચતુર્દાસ બધાને માત્ર એક જ વાત કહે છે, શ્રી યમુના આવું બોલતા રહો. તો ચતુર્દાસ બહુ પ્રેમથી આપણને શિખામણ આપે છે કે વૈષ્ણવ થયા પછી જો આપણું કોઈ પણ એક માત્ર જો કર્તવ્ય હોય તો રાત દિવસ ચિત્તમાં શ્રી યમુનાજીને આપણે પધરાવીએ. શ્રી યમુનાજીને પધરાવીને આપણે રાત દિવસ શ્રી યમુનાજીના નામનું રટન કરીએ. ચિત્ત મેં જમના નિસદીન જો રાખો. આપણું ચિત્ત કેવું છે? બહુ ચંચળ છે. અને એ ચિત્તને સ્થિર કરવાનો સરળ અને સહજ જો કોઈ ઉપાય હોય તો તે માત્ર એટલું કે ચિત્તમાં આપણે શ્રી યમુનાજીને પધરાવીએ. ચિત્ત મેં જમના નિસદીન જો રાખો. રમેશભાઈ પરીખે બહુ સુંદર ઉદાહરણ આપ્યું છે કે વાસણ ખાલી હોય ને, અને વાસણ ખાલી હોય તો પવનનો જો જોરથી સપાટો આવે ને તો એ હાલક ડોલક થાય. પણ એ વાસણ જો જળથી ભરેલું હોય ને તો સ્થિર બની જાય. એવી રીતે આપણા ચિત્તરૂપી જે વાસણ છે, આપણા ચિત્તમાં શ્રી યમુનાજીનો અલૌકિક રસ જો ભરેલો હશે ને તો એ ચિત્ત પણ હાલક ડોલક નહીં થાય. એ ચિત્ત પછી સ્થિર બનશે. શ્રી મહાપ્રભુજીએ પણ ચિત્તને સ્થિર કરવા માટે આપણને શું આપ્યું? સેવા અને સત્સંગ આપ્યા છે. અહીંયા ચતુર્દાસજી પણ આપણને એક જ વાત કહેશે કે રાત અને દિવસ શ્રી યમુનાજીને આપણા ચિત્તમાં પધરાવીએ. આપણને આગળના પદમાં પણ જોયું છે કે ચિત્ત જમનાજીને આપણા ચિત્તમાં કેવી રીતે પધરાવી શકીએ? એનો કોઈ ઉપાય શું? તો દરસ કરી પરસ કરી યે અમે ધ્યાન ધરે. પહેલું પગથિયું શું? દરસ કરી, યમુનાજીના દર્શન કરીએ. પરસ કરી, બીજું પગથિયું યમુનાજીનું પાન કરીએ.
અને ત્રીજું પગથિયું હિ અમે ધ્યાન ધરે. ત્રીજું પગલું શ્રી યમુનાજીના સ્વરૂપનું આપણે ધ્યાન કરીએ. તો ચિત્તને યમુનાજીને ચિત્તમાં પધરાવવા માટેના આ 3 પગથિયાં દર્શન કરીએ, પાન કરીએ અને એના સ્વરૂપનું દાન કરીએ. અને આમ જો કરીશું ને તો આ રીતે યમુનાજીને રાત દિવસ આપણા ચિત્તમાં પધરાવેલા રાખીશું. યમુનાજી બહુ કૃપાળુ છે. યમુનાજી પણ કેવા છે? અલૌકિક માતા છે. અને જ્યારે પણ આપણે પોકાર કરીશું ને ત્યારે જરૂર એ કૃપા કરીને આપણી મદદમાં આવશે. જેમ એક બાળક એની માતાને હૃદયથી જો વિસારે નહીં, એમ આપણે પણ યમુનાજીને હૃદયથી વિસારવાના નથી. ભક્તિ કે બસ. યમુનાજી કેવા છે? ભક્તિ કે બસ, કૃપા કરત હૈ સર્વદા, એસો જમનાજી કો જો સાખો. યમુનાજીને જો સૌથી વધારેમાં વધારે કોઈ પ્રિય હોય ને તો એ ભક્તની શરણાગતિ છે. શ્રી યમુનાજી ઈચ્છે છે કે મારો જીવ ઠાકોરજીની ભક્તિ કરે, મારો જીવ ઠાકોરજીનો ભક્ત બનીને રહે. તો એવા શ્રી યમુનાજીને પણ ભક્તિ સિવાય બીજા કોઈ પણ સાધનથી આપણે વશ કરી શકતા નથી. કારણ કે યમુનાજી કેવા છે? ભક્તિ કે બસ, એ ભક્તિને વશ છે. તો ઠાકોરજીનો જેવો સ્વભાવ છે ને એવો જ સ્વભાવ શ્રી યમુનાજીનો પણ છે કે શરણાગત જીવ ગમે તેટલો દુષ્ટ હોય, પાપી હોય, પણ ઠાકોરજીને શ્રી યમુનાજી એના દોષ સામો નથી જોતા, એના દુષ્કૃત્યો સામો નથી જોતા. ઠાકોરજી અને શ્રી યમુનાજી જો શરણાગત હોય જીવ તો એની પર કૃપા કરવાની માટે હંમેશા તત્પર બને છે. અહીંયા મહત્વની વાત એ છે કે ભક્ત એ ભગવાનના સ્વભાવ અને પરિસ્થિતિને અનુકૂળ નથી બનતો. આ પુષ્ટિ માર્ગ છે કે જ્યાં આગળ ભક્ત ભગવાનના સ્વભાવ કે ભગવાનની પરિસ્થિતિને અનુકૂળ નથી બનતો, પણ કોણ અનુકૂળ બને છે? તો ભગવાન સ્વયં અનુકૂળ બને છે. શેને અનુકૂળ બને છે? તો ભક્તના સ્વભાવને, ભક્તની પરિસ્થિતિને અનુકૂળ બને છે ભગવાન. આ પુષ્ટિ માર્ગ છે અને આ જ પુષ્ટિ માર્ગનું સૌંદર્ય છે. અને એટલા જ માટે ચતુર્દાસજી આપણને સમજાવે છે કે આવા શ્રી યમુનાજીને રાત દિવસ હૃદયમાં આપણે પધરાવીએ. અને રાત દિવસ જો હૃદયમાં પધરાવવાના હોય ને તો આપણે શું કરવું જોઈએ? જેમનો સ્વભાવ રાત દિવસ યમુનાજીનું રટન કરવાનો હોય એવા ભગવદીઓનો આપણે સંગ કરીએ. જાઈ મુખતે જમને નામ ય ઉચ્ચરે, સંગ કીજે અબ જાઈ તાકો. રાત અને દિવસ જે યમુનાજીનું ગુણગાન ગાતા હોય એવા ભગવદીઓની મંડળીમાં જઈને આપણે બેસીએ. કારણ કે જો અન્યત્ર જઈશું ને તો વૈષ્ણવને કદાચ દુસંગ લાગે, યમુનાજીને કદાચ ભૂલી જાય, બહિર્મુક્તામાં ના પ્રવાહમાં પણ તે આવી જાય. શ્રી મહાપ્રભુજીએ પણ આપણને આસુર વ્યામો લીલા વખતે આ જ આજ્ઞા કરી કે તમે કોઈ પણ પ્રકારે બહિર્મુખ ન થશો. કારણ કે બહિર્મુખ થશો ને તો કાળરૂપી પ્રવાહમાં તમે ખેંચાઈ જશો. શ્રી હરાઈજીએ પણ શિક્ષાપત્રમાં આ જ વાત કરી છે ને કે ભગવદ ભાવને બચાવવા માટે શું જોઈએ? સત્સંગ રૂપી પાત્ર જોઈએ. આપણું ચિત્ત એ લૌકિકતા તરફ ન દોડી જાય એટલા માટે ચતુર્દાસજી આપણને અહીંયા પણ એ સમજાવે છે કે એવા ભગવદીઓનો સંગ કરો કે જે સદા સર્વદા શ્રી યમુનાજીના નામનું રટન કરતા હોય. અને ચતુર્દાસજી બહુ ભારપૂર્વક વારંવાર એમના મનમાં એટલો બધો એક પ્રકારનો ઉન્માદ છે. ય કહત હૈ સબનિસો તાતે જમને જમને હું બાકો. વારંવાર ફરી ફરીને એક જ વાત બધા વૈષ્ણવને કહે છે કે પ્રિય વૈષ્ણવો, મારે માત્ર એક જ વાત તમને કહેવાની છે કે સતત શ્રી યમુનાજીના નામનું રટન કર્યા કરો. અને આ યમુનાજી પણ કેવા
કે જ્યાં આગળ ઠાકોરજીએ અનેક પ્રકારની લીલાઓ કરેલી છે, એટલે એનું ચિંતન આપણે કરીએ. શ્રી ઠાકોરજીની અલૌકિક લીલા વિહારનું, શ્રી યમુનાજીનું નામ લઈશું ને તો એ લીલા વિહારનું આપણે દર્શન કરી શકીશું. ઠાકોરજીની આવી અનેક લીલાઓને આપણે હૃદયમાં પધરાવી શકીશું. અને યમુનાજીને ત્યારે ખરેખર બહુ જ આનંદ થતો હશે. કેવો આનંદ! લુબ્ધ મકરંદ કે ભ્રમર જો બસ ભયે, રવિ ઉદય દેખી માનો કમલ ફૂલે. સવાર થાય ને તો સરોવરમાં રહેલા જે કમળના ફૂલો છે ને, રવિ ઉદય દેખી સૂર્યના કિરણોને સ્પર્શથી વિકસે ત્યારે કમળના ફૂલોમાં રહેલો જે પરાગ છે એનાથી લોભાઈને લબ્ધ મકરંદ, એ ફૂલોમાં રહેલો જે પરાગ છે ને એનાથી લોભાઈને ભમરાઓ ત્યાં દોડી આવે છે. એવી જ રીતે ઠાકોરજીનું દર્શન થતાની સાથે યમુનાજીનું હૃદય પણ કેવું બને છે? પ્રફુલ્લિત બને છે. યમુનાજીનું હૃદય પુલકિત બને છે અને પુલકિત બનીને અત્યંત એમને પોતાને આનંદ થાય છે. તો ઠાકોરજી કોને વશ છે? યમુનાજીને. યમુનાજીના હૃદયના સ્નેહથી પ્રસન્ન એ હંમેશા રહે છે. ઠાકોરજી યમુના કિનારે ઉભા રહીને જ્યારે વેણુનાદ કરે છે ને ત્યારે વ્રજમાં રહેલી વ્રજાંગનાઓ એ વેણુનાદ સાંભળીને એમના દેહનું પણ ભાન ભૂલી જાય છે. તો આવી તો ઠાકોરજીની અનેક પ્રકારની લીલાઓ છે. એ લીલાઓનું અવગાહન આપણે યમુનાજીનું નામ રટતા રટતા આપણે કરી શકીએ. વારંવાર શ્રી યમુનાજીનું આપણે ગુણગાન કરીએ. કેમ કે યમુનાજીનું નામ કેવું છે? અમૃત રસ છે. બાર બાર શ્રી જુમને ગુણગાન કીજે, યહી રસના ભજો નામ રસ અમૃત. યમુનાજીનું નામ કેવું છે? અમૃત રસ છે. યહી રસના ભજો, અને એટલા માટે આ જીભથી વારંવાર એનું નામ રટન કરો. ભાગી જાકો હૈ, ભાગી એટલે ભાગ્યવાન, જે ભાગ્યશાળી હોય એ જ એનું પાન કરી શકે છે. આ યમુનાજી કેવા છે? અત્યંત દયાળુ છે. ભાનુ તનયા દયા, માત્ર દયાળુ છે એટલું જ નહીં, અતિહી કરુણામયા. યમુનાજી કરુણામય પણ છે. અને એટલા માટે એમની આશા રાખીને આપણે સદા જીવીએ એવી વાત આગળના પદમાં શ્રી ચતુર્વદાસજી આપણને સમજાવે છે. તો શ્રી યમુનાજી જ્યારે આપણને આવા પ્રાપ્ત થયા છે, અલૌકિક માતા સ્વરૂપે પ્રાપ્ત થયા છે, ત્યારે એવા યમુનાજીનું આપણે વારંવાર ગુણગાન કરીએ. આ અલૌકિક માતા છે. બાર બાર શ્રી જુમને ગુણગાન કીજે. આપણી જે જીભ છે ને એનો ઉપયોગ શેને માટે કરવાનો? તો ભગવાન નામમાં. એમાં જ આ જીભની સાર્થકતા છે. એ રસના ભજો નામ રસ અમૃત. ચતુર્દાસજી યમુનાજીના નામને શું કહેશે? રસામૃત કહેશે. ઠાકોરજીનું રૂપ અલૌકિક રસાત્મક છે, એનું નામ પણ અલૌકિક રસાત્મક છે. એમ યમુનાજીનું નામ પણ અમૃત રસ છે. અને એટલા માટે યમુનાજીના અનવતાર કાળમાં આપણી પાસે બીજું કંઈ નહીં તો આ નામરૂપી રસ અમૃત છે. અને એ રસ અમૃતનું સદા આપણે પાન કરતા રહીએ. આપણા ભાગ્યનો ઉદય થયો છે એમ ક્યારે સમજવું? જ્યારે આપણે વારંવાર પ્રેમથી યમુનાજીનું નામ રટતા હોઈશું ને, એનો અર્થ એ થાય છે કે ખરેખર હવે આપણા ભાગ્યનો ઉદય થયો છે. અલબત્ત આપણી શક્તિ અને બુદ્ધિથી યમુનાજીનું નામ આપણે લઈ શકવાના નથી, પણ શ્રી ઠાકોરજીની કૃપા, શ્રી યમુનાજીની કૃપા હશે ને તો જ આપણને આ નામનું રટન કરવાનું મન થશે. એટલે યમુનાજીનું નામનું રટન કરવાનું મન થાય તો સમજવાનું કે ચોક્કસ શ્રી ઠાકોરજીની અને શ્રી યમુનાજીની આપણી પર અપાર કૃપા હવે થઈ છે. આપણા ભાગ્યના દ્વાર હવે ખુલ્યા છે. અને એટલા જ માટે અહીંયા ચતુર્વદાસજી આપણને સમજાવે છે
यही रसना भजो नाम रस अमृत बाकी जाको है सोई पीजे। એ ભાગ્યવાન છે જે યમુનાજીનું નામ રટતા રટતા એમાં રહેલા અમૃતનું રસ અમૃતનું આસ્વાદન કરે છે। અને યમુનાજી પાછા કેવા છે તો ભાનુ તનયા દયા અતિહી કરુણામયા। શ્રી યમુનાજી કેવા છે તો દયાનું અને કરુણાનું એ સાક્ષાત સ્વરૂપ છે। દયા હોય એટલે એક પ્રકારની મદદ કરવાની વૃત્તિ આપણામાં જન્મે, એ દયા કહેવાય। પણ કરુણામાં દયા તો છે જ, મદદ કરવાની વૃત્તિ તો છે જ, પણ એ કરુણામાં પાછો પ્રેમ પણ ભરેલો છે। એટલે પ્રેમ મિશ્રિત દયા એનું નામ જ કરુણા। અને એ કરુણા કરનારા કોણ છે તો શ્રી યમુનાજી છે। એટલે જાણતા કે અજાણતા જો યમુના જળનું પાન કરીએ તો યમ યાતનાના દુઃખોમાંથી મુક્તિ તો મળે જ, કેમ કે એ તો દયાનું સ્વરૂપ છે। પણ દયાના સ્વરૂપ ઉપરાંત એક કરુણાનું પણ સાક્ષાત સ્વરૂપ છે। અને પુષ્ટિ જીવો પર શ્રી યમુનાજી કરુણા કરનારા છે। એટલે પુષ્ટિ જીવોને કેવળ યમયાતનામાંથી જ છોડાવતા નથી, પણ એ પુષ્ટિ જીવોને ઠાકોરજી મેળવી આપે છે। એ પુષ્ટિ જીવોને ઠાકોરજીની દુર્લભ કહી શકાય એવી ભક્તિનું દાન કરે છે। આ શ્રી યમુનાજીની કરુણા છે। અને એટલા માટે ચતુર્દાસજી આપણે સમજાવે છે, ઇનકી કરી આસ અબ સદા હી જીજે। જો યમુનાજીનું આ સ્વરૂપને ખરેખર આપણે સમજ્યા હોઈએ, આપણા હૃદયમાં આ સ્વરૂપને જો આપણે ઉતારી શક્યા હોઈએ તો હંમેશા એની આશા રાખીને એમના દાસ બનીને આપણે જીવીએ। યમુનાજીને છોડીને આપણે બીજે ક્યાંય પણ ન જઈએ, બીજી કોઈ પણ પ્રકારની આપણે આશા ન રાખીએ। શ્રી યમુનાજીમાં જ આપણો અનન્ય ભાવ રાખીએ। શ્રી યમુનાજી જ આપણી બધી જ આશાઓ પરિપૂર્ણ કરશે એવી એક અનન્ય કહી શકાય એવી શ્રદ્ધા રાખીએ। બીજા શબ્દોમાં કહીએ તો આપણે અન્યાશ્રય તરફ, દેવદેવીઓ તરફ આપણે ન વળીએ, અન્યાશ્રય તરફ ન જઈએ। યમુનાજીનું નામ રટતા રટતા જો જીવીશું ને તો યમુનાજી આપણા જે કંઈ મનોરથો હશે, આપણી જે કંઈ અલૌકિક મનોકામનાઓ હશે એ ચોક્કસ એ પૂરી કરશે। ઇનકી કરી આસ સબ સદા હી જીવીએ, એ રીતે આપણે જીવીએ। એટલે યમુનાજીમાં આપણે આનંદતા રાખીએ, એના નામ રસરૂપ નું પાન કરીએ। યમુનાજીના પ્રેમ રસની અંદર જે કોઈ ભીજાશે ને એની પર ઠાકોરજી અત્યંત પ્રસન્ન બનશે। યમુનાજીના પ્રેમ રસમાં જો ભીજાઈશું ને તો ઠાકોરજીની સેવાનો અધિકાર આપણને મળશે। શ્રી યમુનાજીના પદગાન દ્વારા આપણા જીભ, આપણા કાન, આપણા અંતઃકરણ ને પ્રેમ રસથી આપણે ભીજવી શકીશું। એટલે ઠાકોરજીની સેવામાં જઈએ તો અપરસ આપણે કરીએ, શરીરને શુદ્ધ કરીએ, સ્નાન કરીને સ્નાન જળથી આપણા તનને શુદ્ધ કરીએ છીએ, પણ મનને પણ શુદ્ધ કરવાની વાત આવે છે ત્યારે શ્રી યમુનાજીનું ગુણગાન કરીએ અને ગુણગાન રૂપી જળથી આપણા મનને ભીજવવાનો પ્રયત્ન કરીએ, ત્યારે જ એ જીવ સેવાનો સાચો અધિકારી બને છે। તો આવા શ્રી યમુનાજીના ચરણ કમળમાં આપણે ચિત્ત લગાવીએ। ભમરાની જેમ, ભમરો જેમ પેલો ગુંજ્યા કરે રાત અને દિવસ, એમ ભમરાની જેમ જ એનું નામ રાત અને દિવસ, એનું ગુંજન આપણે રાત અને દિવસ કર્યા કરીએ। યમુનાજીનું રટન, એના નામનું રટન આપણે કર્યા કરીએ। હેત કરી દેત જમને વાસ કુંજ, પુષ્ટિ જેવો યમયાતનાની કે યમયાતનામાંથી છોડાવવાની ચિંતા કે પરવા નથી કરતા। પુષ્ટિ જીવોને તે શું જોઈએ છે? ઠાકોરજીનું સ્મરણ જોઈએ છે, સાક્ષાત ઠાકોરજીની લીલાનું સ્મરણ જોઈએ છે, ઠાકોરજીની નિત્ય લીલામાં વાસ જોઈએ છે। ત્યારે શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી એ પોતાના ભક્તો પર અતિ સ્નેહ રાખનારા છે। ભક્તો પર
એ સ્નેહવશ કૃપા કરે છે. કેવી કૃપા કરે છે? તો સ્નેહને આધીન બનીને એ કૃપા કરે છે. અને સ્નેહવશ કૃપા કરવાનો એ પુષ્ટિ પ્રભુનો શ્રી યમુનાજીનો સ્વભાવ છે. તો આપણે શ્રી યમુનાજીનું નામ રાત અને દિવસ જો રટીશું ને તો ઠાકોરજીના રાસ વિહારનું સુખ પણ આપણે પામી શકીશું. એ ચતુર્વદાસજી આપણને આ પદમાં સમજાવે છે. જમને પદ પંકજ જાની મધુ પકી નાઈ ચિત્ત લાઈ ગુંજે. જેમ ભમરા કમળના રસના લોભી બની ત્યાં જ એનું ગુંજન કર્યા કરે છે, ચિત્ત લાઈ ગુંજે, તેમ જેમના પર શ્રી યમુનાજીની કૃપા થઈ. જમને પદ પંકજ જાની મધુ પકી નાઈ ચિત્ત લાઈ ગુંજે. તો જેમ ભમરો કમળના રસથી ને લોભાઈને ત્યાં જ એનું ગુંજન કર્યા કરે છે, તેમ જેમના પર યમુનાજીની કૃપા થઈ છે એવા ભક્તોના મન પણ કેવા બની ગયા છે? ભમરા જેવા બની ગયા છે. અને ભમરા જેવા બનીને શ્રી યમુનાજીના ચરણરૂપી કમળ ઉપર પછી એનું ગુંજન કર્યા કરે છે, ગુંજ્યા કરે છે, એના નામનું રટન કર્યા કરે છે. યમુનાજીના નામનું રટન કર્યા સિવાય પછી એને બીજું કોઈ ચેન પડતું નથી. તો આવી રીતે મધુકર બનીને, ભમરા બનીને યમુનાજીના ચરણ કમલ પર આપણે બધા ગુંજારવ કરતા રહીએ. શ્રી યમુનાજીની મારી પર અનહદ કૃપા રહે કે જેથી કરીને શ્રી યમુનાજીના ચરણ કમલ પર હું સદાય ગુંજારવ કરતો રહું. મને આ દેહે જ શ્રી ઠાકોરજીની અલૌકિક રાસ વિલાસની લીલાઓનો પણ અનુભવ પ્રાપ્ત થાય. તો ચતુર્વદાસજી પોતાના આ પદો દ્વારા આપણને શું વાત કહે છે? એક જ વાત વારંવાર આપણને સમજાવે છે, ચિત્તમાં શ્રી યમુનાજી નિષદીન રાખીએ. આપણા ચિત્તમાં શ્રી યમુનાજીને રાત અને દિવસ આપણે રાખીએ, એના નામનું રટન કરીએ, વારંવાર એના નામનું આપણે રટન કરીએ. એ શબ્દો સાથે આજના સત્સંગને આપણે અહીંયા આજે વિરામ આપીએ. અત્યાર સુધીમાં જે સત્સંગ થયા છે એમાં ગોવિંદ સ્વામી, ચિત્ત સ્વામી અને ચતુર્વદાસજી એટલે ગુસાઈજીના જે સેવકો છે પૈકી હવે નંદદાસજી છે. તો હવે આપણી પાસે બે સત્સંગના દિવસો આવશે. એક તારીખ 19મી ડિસેમ્બર બુધવાર અને બીજો 26મી ડિસેમ્બર બુધવાર. 19 અને 26 આ બે દિવસોમાં આપણે આગળનો ક્રમ સત્સંગમાં લઈશું અને જેમાં નંદાસજીની વાતો કરીશું. 30મી પછી આપણા સત્સંગને વિરામ આપીશું, કેમ કે ત્યારે પાછો હું ઇન્ડિયા જવાનો છું, એટલે જાન્યુઆરીથી તો હું અહીંયા હોઈશ નહીં, હું ઇન્ડિયામાં હોઈશ. પણ જેટલો સમય આપણને અહીંયા મળ્યો છે એ સમય દરમિયાન સત્સંગ કરવાની આવી સુંદર, અલભ્ય કહી શકાય એવી સુંદર તક અને વૈષ્ણવો સાથે સત્સંગ કરવાની જે તક સાંપડી છે એ ખરેખર મારા જીવનનું એક અનહદ કહી શકાય એવું ભાગ્ય છે એમ હું માનું છું. એવા શબ્દો સાથે હું વીપી પરીખ ભગવત સ્મરણ સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ કરીને સત્સંગને વિરામ આપું છું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.